નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરની કલેક્ટર કચેરીના પાછળના ખુલ્લા ભાગમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવામાં આવી હતી. ભાવનગરની કલેક્ટર કચેરીના પાછળના ખુલ્લા ભાગમાં કચરો અને સૂકા પાનના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ ઝડપથી પ્રસરી જતા કચેરી સંકુલમાં ધુમાડો છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવી હતી. આ ઘટનાના પગલે કર્મચારીઓ અને ઓફિસના કામે આવેલા અરજદારો એકઠા થઈ ગયા હતા.